જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ નાઓએ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા નાઓની સૂચના અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા બીજા પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વનાર નાઓની બાતમી આધારે સચિન સ્લમ બોર્ડ મકાન નંબર E32 ની બાજુમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા આરોપી મોહન અપ્પા રાવ, રામેશ્વર અપન્ના રાવ, કમલાકર અશોક પાટીલ, લોકનાથ મધુસૂદન ગંગોત્રી, અશોક મંગીલાલ દેવડા, દિલેશ્વર મુરલીધર રાવ, પદે ઉર્ફે પ્રેમસિંહ દુર્ગેશ દમાઈ, સાવંતભાઈ માધવભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓની પાસેથી ઘા ઉપરના રોકડા રૂપિયા 1310 તથા અંક ઝડતીના રોકડા રૂપિયા 13,820 તથા ગંજીપાના નંગ 2 મળી કુલ્લે રોકડા રૂપિયા 15,130 તથા જુદી જુદી કંપનીના 8 મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 41,500 મળી કુલ્લે રૂપિયા 56,630 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સદર આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પી પાર્ટ ગુજરાતનો બી પાર્ટ ગુના રજિસ્ટર નંબર 2024 જુગાર ધારા કલમ 12